મિત્રો મમ્મી ફ્રીજમાંથી બરફ કાઢી દો જો ટોટલ બરફ કેટલો નીકળે જો તો ઓય બાપા તો હાલો બા હાલો ખાઓ તમે આ પાણીમાં નાખી દો ટાટા પાણી ના બહુ ગરમી થાય ને ગાઈસ તો ગુડ મોર્નિંગ બધાને સવારના 6:30 થઈ ગયા છે વ્લોગની શરૂઆત કરી છે આપણે અગાશી ઉપરથી અને ભાઈ હજી જાગ્યો છું બ્રશ નથી કર્યું અને જો છે ને અહીંયા આ પડ્યું છે ફોન ને ચાર્જિંગ વાયર અહીંયા પંખો મૂક્યો હતો અને અહીંયા આપણે પથારી છે ઓલા ભાઈ હજી સૂતા છે ત્યાં બા સૂતા છે ને દાદા એ જાગી ગયા છે અને તારમાં જો સુરત દાદા ના નીકળ્યા કેમ કે આજે 6:30 થયા છે પહેલાં પથારી ઉચકાવી લઈએ આપણે પછી નીચે જઈને બ્રશ કરીને ફ્રેશ થાય ને પછી જવાનું છે ઓફિસે તો નીકળશું આપણે મિત્રો બ્રશ થઈ ગયું છે અને અત્યારે છે ને આપણે બે ગયા છીએ નાસ્તો કરવા નાસ્તામાં છે ચા અને હું બનાવું છું મમ્મી સેવ ટમેટાની ચા અને ભાખરી છે આ પુલાવ છે ને રાતનો છે એ અત્યારે ખતમ થઈ ગયો છે એની ડેટ થઈ ગઈ છે અને આમાં છે ને મમ્મી લાવ્યા છે મામાના ઘરેથી અથાણું એ ભાઈ મામી બહુ મસ્ત અથાણું બનાવે છે આપણે છે ને અત્યારમાં અથાણું ખાવું છે અને ઓફિસે પણ લઈ જઈશું મિત્રો મમ્મી ફ્રીજમાંથી બરફ કાઢી દો જો કટ્ટો બરફ તો ડોહલ ભરીને બરફ કાઢ્યો હજી કાઢે જ ચોકલા ખાંડમાં જામી ગયો તો બંધ કર્યું ને પછી અહીંયા ઠેઠ પાણી આવી ગયું બધું અને બરફ તમે જોઈ શકો કેટલો છે જો કેટલો બરફ છે હું ખાઉં છું અથાણું આમાં છે છાશ ખાટી ખાટી ટોટલ બરફ કેટલો નીકળે જો તો ઓય બાપા એટલો બધો બરફ નીકળે જો આખી ડોલ ભરી હવે ખતમ થયો તો હાલો બા હાલો ખાઓ તમે આ પાણીમાં નાખી દો ટાટા પાણી ના બહુ ગરમી થાય ને જો તો કરી કેટલો બરફ છે તમે ના આ બરફ જોવો ભાભી ડોલ ભરીને તમે જોતો હે કપડા ધોવા ટાટા પાણીથી કપડા ધોવા છે જો તો કરી કેટલો બરફ બા કામ કરે છે અત્યારમાં હા હમણાં આવો હા હમણાં આવું બરફને હવે છે ને મેકી દેવી અહીંયા હવે એની રીતના ઓગળી જાય કા પછી ઝાડવા મેકી દેવું પાણી તો પવાઈ જાય તો અત્યારે નાઈન ધોન છે ને ફ્રેશ થઈ ગયા છે હવે છે ને હાવણી મારે છે હાવણી મારતા નથી આમ હેઠ હા વાળા છો નકર એમ થાય કે કોને હાવણી મારે મને મારો હા એ બધે સાફ સફાઈ કરી નાખી આ ભાઈ બેઠા છે અત્યારમાં ફોન માટે કેમ કે એના ફોનમાં છે ને બા વાત કરે છે પાંચવડા એના માટે હું બા વાટે છું અમારે બેને જવું છે ચાલી હાલો 8 વાગી ગયા હાલે હાલ દોડાવું તમને તો બા ખાલી હાલતા હોય ને તોય અડધે પોકેતા કરવા માટે આપી જાય તો આ દોડાવીશ તો ક્યાંય પોકશે કાંઈ ઉપર નથી જવાનું એની વાતું શરૂ થઈ જાય ને એટલે પછી બંધ ન થાય ઉપર વાળા એક દિવસ હમણાં હે લે હાલો તો મિત્રો હવે જઈએ આપણે ઓફિસે અને પછી આવીને પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર તો ફેમિલી મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયો અને બહુ એટલે બહુ આમ ગરમી થાય છે કેમ કે મિત્રો હાલીને આવતા હોય એમાં અને અત્યારે છે ને આ બે અહીંયા છે ને ફોન જોવે છે મારી હાથમાં ફોન છે ને એ તો આ દેખાડતો હતો ને વિડીયો કાંઈક રીલ્સ બીલ્સ તો પછી બે રીલ્સ જોતા હતા આ બે રીલ્સ જોતા હતા અને એને શું બીજું કામ હોય ભાભીને રંધાઈ જાય એટલે બહાર બે હોય આવે અને દાદા બેઠા છે આમના આ દાદા કેમ કાંઈ ટીવી બીવી નથી જોતા ફોનમાં ચાર્જિંગ નથી એટલે હે દાદા હા અચ્છા હા હવે તો ગુજરાતી હો હવે તો ગુજરાતી દાદા એક જ દિનનો ચેલેન્જ હતો હા ટીવી માં કેમ નથી જોતા સમાચાર પણ એમાં એવું છે ટીવી માં જો પણ આ ઓલા મોબાઈલ માં મજા આવે છે ઠેક હા દાદા જે જોવું હોય ને એ મળી જાય ફોન માં ટીવી માં બધું ઊંધું ઊંધું બતાડે ને એટલે એને જે આજના સમાચાર જોવે ને એ જોવા મળી જાય કા થાય ને આમાં બધું નવું નવું આવે મજા આવે હા દાદાને મનોરંજન થઈ જાય ક્યારેક ક્યારેક તો જૂના ગીત સાંભળતા હોય કા અમિતાભ બચ્ચન ને હા દાદા અમિતાભ બચ્ચન ના ફેન છે
અને અમિતાભ બચ્ચન જેવા વાળ રાખતા હતા. હું તમને બતાવું. હવે આ જો વાળ, અને આ કાચ ખોલવો પડશે મારે. આ વાળ જો, આ દાદા છે, જો તો કેવા વાળ છે મિત્રો, અમિતાભ બચ્ચન જેવા. અને આ કાકા છે, હા અમિતાભ બચ્ચન છે ડુપ્લિકેટ. અહીંયા જો, હા અહીંયા છે ભાઈ, ભાઈ અહીંયા જો દાદા, બા અને એક બેન છે, બીજા મને થોડોક કહું. અને આ ઉપર જો, અહીંયા જો બા છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે જો. અને અહીંયા છે ને આ ભાઈ છે જો, આ ભાઈ, આ બાના બેન શારદામાં છે, અને આ જગદીશભાઈ છે. અને અહીંયા જો બા ને દાદા બી, આ બધા ફોટા જ છે. અને આમાં તો અમિતાભ બચ્ચન જ છે ડુપ્લિકેટ. અને હવે વાળ કેવા થઈ ગયા. હવે મારે એવા વાળ કરવાના છે, એટલે હું ટોપી આમ થોડીક કતારું એવા કરું. કર આટલા બધા મોટા નો હારા લાગે મિત્રો, આપણે તો અલગ જ કરાવવાના છે કાક. તો સારું કન્ટિન્યુ. જો પાછા રીલ જોવા મળ્યા, જો પાછા રીલ જોવા મળ્યા. દાદાને ભૂખ લાગી, હવે જમી લેવી, કેમ કે દાદાને ભૂખ લાગી છે. અને હું જાઉં છું અનપર છે ને, મમ્મી છે ને ટીવી જોતા છે, તમને બતાવું. ભાઈ રંધાઈ ગયું ને, આમને પડ્યું છે, સિંગ બાફેલી છે. જો ને ટીવી જો, કીધું તું ને મેં સાચું. જો ક્યાં રંધાઈ ગયું તો પછી મેં કે ટીવી જો, કપડા હકેલી બેઠી હવે નવરી મને ખબર જ હતી ટીવી જોતા હશે. હું તમને કહું છું ને કે કેરી બતાવીશ. આ મિત્રો છે ને કેરી છે, જો ઢાંકી દીધી, હવે ખોલાય નહીં ને. આ બેનના ઘરે આ તો ખોલાય. જોવા મિત્રો કેટલી કેરી છે, કાચી કેરી. આ બેનના ઘરે દેવા છે, અને આ અમારી છે. આ છે ને ખાવાની છે, બાકી જાય ને એટલે કાચી કેરી રાખી મારી હાટું. ક્યાં મૂકી ફ્રીજમાં. મને છે ને મિત્રો કાચી કેરી અરે એટલો બધો આમ ખાવાની મોજ આવે કે વાત પૂછે. આમાં છે કાચી કેરી, ક્યાં છે? આટલી કાચી કેરી છે, એટલી કાચી કેરી જો આપણે હાટું. અને આમાં બધી સબ્જી, અને આમાં કાલ બરફ થઈ ગયો હતો ને સવારમાં, જો સાફ થઈ ગયો. હા, કેમ કે પહેલાં ખાલી 2 જ બાટલા હમાતા, હવે છે ને 4 હમાઈ જાય છે. બરફ કાઢી નાખ્યો ને એટલે. પેલા 2 જ બાટલામાં હતા, હવે 4 માં જાય. બરફ કાઢી નાખ્યો ને એટલે. મિત્રો આમાં છે ને સિંગ બાફી નાખી છે મમ્મીએ, અને હું તો પેલા કેટલી ખાઈ દઉં આમને. ક્યાં? કેમ કે મને છે ને સિંગ બહુ ભાવે, બાફેલી અને શેકેલી બહુ ભાવે, એટલે સિંગ શેકી નાખી ખાઈ લઈ આવડે. એટલે હે ને જમવાનું જમી લેવી, પછી સિંગ ખાવી, કેમ કે જમીન પછી સિંગ ખાવાની મજા અલગ આવે. મિત્રો જમવામાં છે પાલક દાળ. તો જો હું તમને કહેતો હતો ને, એ ભાભી મસ્ત બનાવી આ પાલક દાળ, અને સાથે થેપલા અને ચા. દાદાને ચા ને થેપલા બહુ ભાવે. કા દાદા ખાય છે ચા ને થેપલા, ચા ને થેપલા. અને આમાં થેપલા છે, અને આ બધા બેસી ગયા છે. મમ્મી આમે બેઠ છે, ભાભી અહીંયા, ભાઈ અહીંયા, ઇટ્સ મી, હું અહીંયા, દાદા અહીંયા. બધા જમી લઈએ હવે, બહુ મજા આવશે. અને આમાં છે ને ભાત છે, ભાભી બતાવો તો. જો ભાત આરે છે ને, બધા ખાલી થઈ જાય. હે બધા ખાલી થઈ જાય એમ હમણાં. ભાત આરે છે ને, આ પાલક દાળ ખાવાની આટલી મજા આવે ને વાત પૂછવામાં. હું પેલા છે ને જમી લઉં. અત્યારે મિત્રો છે ને જમી લીધું છે, અને મમ્મી ને ભાભી છે ને ધોવે છે વાસણ. જો એ 2 વાસણ ધોવે છે. હા ભાભી, આ બહુ લાઇટ ઓલી થોડીક થાય છે, કેમ કે આ 0.5માં ઉતારો છો ને એટલે અહીંયા નજીક જવું પડે. નજીક નથી જાવ, કેમ કે મારે વિડીયો એડિટ કરવો છે એટલે. તો અહીંયા જે મિત્રો પ્રોગ્રામ હું તમને કહેતો હતો ને, એ છે અહીંયા 30 તારીખે. મને એમ કે 29 તારીખ છે, 30 તારીખ છે. તો આ મિત્રો 30 તારીખ 5મો મહિનો 2026 ને શનિવાર રાતે, શનિવારે દિવસે શરૂ થઈ જાય તો આખી રાત ચાલશે. રવિવારે સવારમાં પૂરું થાય. તેમાં 2 ગાયક કલાકાર આવવાના છે. એક છે સંજયભાઈ રાવળદેવ બુધેલવાળા, અને બીજા એક ભાઈ છે, એનું નામ મને ભૂલાઈ ગયું છે, નકર કે તમને અહીં સાઈડમાં હાલો ને, અહીં સાઈડમાં છે ને તમને કંકોત્રી દેખાતી છે, બરાબર, જોઈ લેજો. કેમ કે એ માંડવાનું આયોજન છે, નવરંગ માંડવો છે. તો બધા મિત્રોને આવવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે, બધા ગામ સમજતા.
મિત્રો અત્યારે છે ને મમ્મીની જાય છે બેનના ઘરે કેરીને એવું દેવા. મમ્મી ભાઈ ભાભી એ ત્રણેય જાય છે ને હું રહું છું ઘરે, કેમ કે મારું એડિટિંગનું કામ છે. કા ભાભી? તમારે ના આવું હાલે નહીં અમારે નથી આવું. એવું છે. હા તમે જતા આવી સોડા પીતા આવી ચા પીતા આવી પાછું લેતા આવજો. સોડા કઈ ગમે જે ફ્રીમાં પાવી. ફ્રીમાં હા હાદી લેતા આવશું ઓલા જાવ ને કે મેકીને વહી જાય તમને. તો વધારે સારું. ભાભીને જવું નથી, એને ઊંઘ આવે ને જગદીશભાઈ પરાણે લઈ જાય છે એવું છે. તો હું છે ને અહીંયા બેઠો બેઠો થોડુંક એડિટિંગ કરી નાખું. મિત્રો અત્યારે છે ને બા ઘરે આવી ગયા છે ને મને કહે કે તું કેમ રોયો છે. અહીંથી જોઈને કહે કે તું કેમ રોયો. હું તમને રોયો એવું લાગ્યું. ના એવું નથી, આમાં છે ને પાપણ પડી હતી તે હું આમ રૂમાલથી સાફ કરતો તો નીકળી જાય તો લાલ લાલ ઘમ થઈ ગઈ તો બા કે રોયો. હું નો રો કોકને રોડાઈ દઉં. કા બા? હું રહું એમ, હું રહું એમ. લે લે એને એમ કે હું દાદા બે બાજા. બાને એમ બહુ થાય હો, અમે બે બાજુને એવું જ લાગતું હોય. બા હાથે સિંગ વધારી છે તો બા સિંગ ખાય છે બાફેલી. અમે દાદા જોવે છે. દાદા અત્યારે કે અગાશીમાં ઉતા અત્યારે પાછા હેઠે વયા હા હા જો સિંગ ખાય છે. ચાલો ખાઈ લો. હા અહીંયા છે ને હું આમાં જોતો તો કાચમાં હાથે મારી હાથે આંખમાં જોતો તો ને સાફ કરતો હતો. બોલો આ ઉતાવળમાં ખાવા મળ્યા તે અથડાઈ ગયા. આફુડા આવી ગયા. કોઈ લઈ નથી જવાનું, ધીમે ધીમે ખાવાને પર કોઈ નો ખાઈ જાય તો હું કામ ઉતાવળથી ખાવ. તો નહીં અથડાઈ જાય તો હું આવી જ જાય. પાણી ભરીને દેવું પડે જો આમ તો દેવું પડે બાને, અથડાઈ જાય પાછું. કામ ધામ બહુ રહ્યા ને તે. હા બાકી તો મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય.